જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે 8:15 થઈ છે. બધું ચા બાપ રેડી થઈ ગયા. સાર વાટવા જવાનું છે. આજે છે ડીસા રજા કોમે, તો દાંતે લઈને સાર વાટવા. આ બાજુ ચેડે મહેપતસિંહ ને જયવીરસિંહ, આ બાજુ ઋષુબા કોળ એકી છે, અને આ બાજુ સોનલ સોણ ભરા. જય માતાજી. આપણે સાર વાટવા જવાનું છે. અને આ બાજુ મમ્મી વાહન કહી છે. જય માતાજી. જયવીરસિંહ, મહેપતસિંહ. જો આજ થોડી વાતાવરણ કમ્પ્લીટ છે, સાફ કમ્પ્લીટ. ચીકુડી વાળવા છે, ચીકુડી રજકો જોઈ લો. રજકોન ચીકુડી વાટવા છે, વાઢી અને મળીએ બરોબર. પાણી ચાલુ છે, એકદમ ક્લીન વાતાવરણ છે. જય માતાજી મિત્રો, 11:40 થઈ છે. હવે જમવા બનાવવાનો અમારે ટાઈમ થઈ ગયો છે. અમે મરચું વંગારીએ છીએ. બહુ ગોળા તો આ બધું સોનલ મરચું વઘારે છે. અમારે મમ્મી બેને ચૈત્ર મહિનાનો ઉપવાસ છે, તો પપ્પા ને બેને ખાવાનું છે, અને જયવીરસિંહ ને મહેપતસિંહ ને. એટલે આ બાજુ મરચું વઘારે છે, અને આ બાજુ કૂદકા પડી ગયા છે. અને લાઈટ છે નહીં, બેદાળ હતી. તો જો આ બાજુ મમ્મી રાયડું અમુક કરીશ. રાયડું રાઈ ને મેથી. આજ તો કમ્પ્લીટ વાતાવરણ કમ્પ્લીટ સાફ છે. જો તો આપણે છે ઉપવાસ. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો અત્યારે 12:36 થઈ છે, અને આપણે ઉપવાસ એટલે વેફર લઈ. અને આ બાજુ જયવીરસિંહ ને એની મમ્મી ખાવા બેઠા. રોજ શું કહો છો જયવીરસિંહ? મરચું વઘારેલું. મહેપતસિંહ મરચું વઘારેલું રોટલો. અને સોનલ અને આપણે લાવી છે બટાકાની વેફર. એવડો મીઠો. આ બાજુ મમ્મી ખાય છે, એને ઉપવાસ છે, અને આપણે ઉપવાસ છે. ભેહો પાવાની છે, હવે પાઈ દઈએ. તો હાય ગાઈસ, 1 વાગ્યો છે ને ભેહો પાવાનો છો. હેડ્યા છે ભેહો પાવા. જો તો હાય ગાઈસ, અત્યારે 5:10 થઈ છે, અને આજે આપણે શાક બનાવવાનો આપણો નંબર છે. તો જોઈ લો, વાલોડના ટોણાસી અને રીંગણનું શાક બનાવવાનું છે. આ બધું ટમાટા સમારે, લસણ છે. તો વિડીયો બન્યા રહો, બતાવું તમને. તો સૌ પહેલા હવે નાખશું આપણે રાયડું. રાઈ નાખી અંદર. હવે રાઈ ફૂટી ગયા, આપણે નાખશું તેલ. હવે મીઠો લીમડો.
હવે લસણ, હવે ટમાટા, બે મિનિટ ચડવા દઈશું. હવે આપણે નાખશું હવે ફળીઓમાં ફૂલેલા દોણા. હવે એને ઢાંકી દેવું. અંદર રીંગણ નાખ્યા, જો થઈ નથી. હવે આપણે નાખવાનું છે મરચું, આ નાખી તીખું, હળદર, આ મીઠું, બરોબર નો મિક્સ કરવાનો, લઈ જવાનો. તો કમ્પ્લીટ બધું નાખી દીધું છે ને હવે મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ માટલાને ચડવા દઈએ, બંધ કરી દઈએ કુકર. 3 સીટી વાગે એટલે ખુલ્લી આપણે. તો આપણે શાક વઘારી દીધું છે અને આ પાછળ આ બાજુ સોનલ લોટ બધે છે ઉપવાસ છે એટલે. અને આપણે શાક ચડવા મૂકી દીધું છે બે અલગ અલગ. હાય ગાઈઝ, 5:56 થઈ એટલે 6 લગભગ વાગ્યા છે. તો આપણે હવે હે જશે ગામમાં મંદિરે, ઉપવાસ છે, દીવા ભરવા. ચૈત્ર મહિનો છે એટલે ચૈત્ર નવરાત્રિ ચાલુ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે હવે ગામમાં આવી ગયા ફાઇનલી, જોઈ લો. જય માતાજી. તો હવે દીવા બીજા ભરી દઈએ. તો આ બાજુ જો પૂજાબા લેશન લખે છે, જય માતાજી. ના ઋષિભાઈ જો આ બાજુ પપ્પા બેઠા, પપ્પા. અને આ બાજુ જો આ બધા ફોન જોવાના બધા. જો કોઈ ચિંતા છે ચતુડી? હા જો કઈ આ બાજુ ભાભી જય માતાજી. શાક સમારી છે એમ પપ્પા કરો છો? થોડા બીજા જોઈએ હે લેતા તમારે રેડિયો. હા
જે આમાં કોક પડ્યું જ લાગે છે સાપામાં એવું છે. તો હાય ગાઈઝ, અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે જમવા બેઠા હતા. ગામમાં દીવા ભરીને આવી ગયા હતા. તો આજે જમવામાં છે જો તેલ ને ગોળ લીધું છે ચોખ્ખું. સબ્જી તો પેલી વઘારેલી આપણે બનાવી હતી. આ બાજુ તો મારી પચિંગ બેસી ગયા છે. આ બાજુ મમ્મી છે. આ બાજુ પપ્પા બેઠા. આ બાજુ જયવીરસિંહ અને આ બાજુ રોશીબા. તો ઘઉંની રોટલી અને શાક અને ગોળ અને તેલ અને છાશ. બોલો તો તેલ તોડજો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.